चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। ओके, આપણે વિપરીતમ કિમ ન સ્યાત આવ્યા હતા આપણે. વિપરીતમ કિમ ન સ્યાત મ્યુટ હતો. ક્યાં આવ્યા હતા આપણે? આપણે જોયું ઉપચાર ઇત્યાસ સર્વ કર્માદય. હા, તો એક મિનિટ, ઈચ્છારામજી માંથી લઈ રહ્યા હતા ને આપણે? ઈચ્છારામજી, હા, કીર્તનમાં પૂર્ણ નથી ને એ વાત છે ને, પૂર્ણ એટલે ઈચ્છારામ થી લેતા હતા. હા, તો એકદેશી મત એમ કહે છે કે ભેદાભાવ પ્રદર્શનમ સત્યમેવ પરમ રમણેચ્છા તો બહુભવને ક્ષણાત પૂર્વમેવ સત્યમ નતું ઉત્તરમ અપી. અહીંયા સુધી આપણે ગઈકાલે જોયું હતું. એટલે ભેદનો અભાવ જે છે એ શ્રુતિ જ્યારે કહે છે ભેદનો સર્વથા અભાવ છે, તો એનો અર્થ એમ કહેવા માંગે છે શ્રુતિ કે રમણજીની જે ઈક્ષણ જે છે એના પૂર્વમાં એ ભેદાભાવ હતો, કિંતુ રમણના ઈક્ષણના ઉત્તરમાં ભેદાભાવ સત્ય નથી. તો એમ એકદેશીનો મત પ્રમાણે અહીંયા એનો સમાધાન થયો. કેમ કે પૂર્વ પક્ષીએ એકદેશીને એમ પૂછ્યું કે સર્વમ ખલવિદમ બ્રહ્મ તજ્જલા નીતિ શાંતમ ઉપાસીત, એ તો ભેદનો અભાવનો વર્જ્ય, ત્યાં ભેદના અભાવનો પ્રદર્શન છે. તો ત્યાં એના જવાબમાં ઉત્તરમાં એકદેશી મતે આવી રીતે ઉત્તર આપ્યો છે, ગઈકાલે આપણે સમજ્યા. હવે આગળ કહે છે અશક્યત્વાદ રમણાની અન્યથા અનુપપત્યા તાદૃશ ભેદ નિષેધસ્ય વક્તુમ અશક્યત્વાદિતિ અર્થઃ. રમણાની અન્યથા અનુપપત્યા તાદૃશુ ભેદ નિષેધસ્ય વક્તુમ અશક્યત્વાદિતિ અર્થઃ. રમણ જે છે, ભગવાનનો જે રમણ જે છે સૃષ્ટિ રૂપે, એ રમણની ઈચ્છા અને રમણ જે છે એ રમણના કારણે એકદેશી મત એમ કહી રહ્યો છે કે રમણના કારણે ભેદનો નિષેધ જે છે અશક્ય છે. કેમ કે રમણમાં એક જરૂરિયાત છે કે આત્યંતિક અભેદની અંદર રમણ શક્ય નથી. આત્યંતિક અભેદ એટલે કે સર્વથા ભેદનો વર્જન, સર્વથા ભેદનું ન હોવું, કોઈ પણ જાતનું ભેદનું ન હોવું, એને આત્યંતિક અભેદ કહેવાય. તો જે એકદેશી મત છે એ કહી રહ્યો છે કે રમણના કારણે ભેદનો નિષેધ જે છે કહેવો અશક્ય છે.
એટલે કે ભેદનો સર્વથા નિષેધ છે એમ કહી ન શકાય, ભેદને એક્સેપ્ટ તો કરવું જ પડશે. તેથી કરીને એ કહે છે કે રમણાની અન્યથા અનુપપત્ય તાદૃશ ભેદ નિષેધસ્ય વક્તુમ અશક્યત્વાદિતિ અર્થ. એટલે કહે છે ભેદનો નિષેધ તમારાથી કરી નહીં શકાય એમ એકદેશી મત કહે છે, ભેદને એક્સેપ્ટ તો કરવું જ પડશે. હવે કહે છે નિષેધો યુક્ત ઇતિ તથા ચ ધર્મિણઃ ભેદાત ધર્મ નિષેધો યુક્ત ધર્મિણોઃ ભેદાત ધર્મ નિષેધો યુક્ત. ધર્મીમાંથી જ્યારે ભેદ પ્રકટ થયો તો જે ભેદના ધર્મો છે એનો ધર્મીમાં નિષેધ યુક્ત જ છે. ધર્મનો એટલે કે ધર્મી જે છે એમાંથી ધર્મ પ્રકટ થયો રમણેચ્છાના કારણે. હવે રમણેચ્છાના ઉત્તરમાં એ ધર્મ પૃથક થઈ ગયો, ભેદ થઈ ગયો, એનો અભેદ રહ્યો નહીં. અભેદ રહ્યો નહીં એટલે ધર્મ, હવે જે ભેદનો જે ધર્મ છે એ ભેદમાં આવેલા જે ધર્મો છે એ ધર્મીની અંદર ફરીથી ચેનલાઇઝ ન કરી શકાય એમ કહી રહ્યો છે એકદેશીમાં. કેમ કે એ બધા ધર્મો જે છે એ ભેદના કારણે ધર્મો થયેલા છે, જે ઈક્ષણના ઉત્તરમાં થયો છે. ઈક્ષણના પૂર્વમાં આ ધર્મો હતા જ નહીં બ્રહ્મની અંદર. તેથી કરીને બ્રહ્મનો જે મૂળ ધર્મ છે એ તો ઈક્ષણના પૂર્વમાં જ માનવું એમ કહે છે એકદેશીમાં. શુદ્ધ જે ધર્મ બ્રહ્મ ધર્મ છે એ તો ઈક્ષણના પૂર્વમાં માનવો. ઈક્ષણના ઉત્તરની અંદર તો ભેદ જે છે એના કારણે ધર્મ આવી રહ્યો છે, અને જે ભેદના કારણે આવતા ધર્મો છે એ ફરીથી ધર્મીની અંદર ચેનલાઇઝ ન કરી શકાય, કેમ કે એ રમણેચ્છાના ઉત્તરમાં આવી રહ્યો છે, અને રમણેચ્છાના ઉત્તરમાં આવવાના કારણે ભેદ આવી રહ્યો છે અને અભેદનું ખંડન થઈ રહ્યું છે. તેથી કરીને ભેદના કારણે જે ધર્મો આવ્યા છે વિશ્વમાં અથવા જગતમાં એને ચેનલાઇઝ વળી પાછા ધર્મીની અંદર ન કરી શકાય. આના પહેલા ધવલભાઈ આપણને એવું કહ્યું હતું એકદેશીએ કે જગતના જે કઈ એ છે એ બ્રહ્મમાં આવે છે, જગતના જે કઈ દોષ કે જે કઈ પેલા કહીએ એ બધા બ્રહ્મમાં ચેનલાઇઝ કરવાના. એ પેલા એવું કઈ કહ્યું હતું ને એકદેશીએ? ના, તો કઈ કહ્યું હતું? પેલું બાપ અને દીકરાનું છે ને એ રીતે સમજી લો. ના ના, સમજ્યા તો ખરા, પણ એક મિનિટ મારે આટલું પૂછવું છે. એકદેશીના મત પ્રમાણે નથી. આ એકદેશી મત પહેલેથી કહી રહ્યો છે કે જગતના ધર્મો બ્રહ્મની અંદર ખાલી ઔપચારિક છે. હા, ઔપચારિક છે. હા હા, એ કહ્યું. ઉપચાર તો શબ્દ યુઝ કરવો પડે ને તમારે. એ શબ્દ ભૂલી ગઈ હતી. હા, ઔપચારિક એટલે કે કહેવા માત્રના. કહેવા માત્રના. હા હા હા, ખરેખર નહીં. હા હા હા, એમાં વટવાઈ ગઈ હતી. હા, ભલે. એટલે જગતના જે ધર્મો છે એ બ્રહ્મની અંદર ખરેખર નથી, કિંતુ ઔપચારિક છે, ઉપચાર છે. એટલે ગૌણી વૃત્તિના લઈને એને ઇન્ટરપ્રિટ કરવાનો છે, લિટરલી એને ઇન્ટરપ્રિટ નથી કરવાનો એમ કહી રહ્યો છે. હા, તેથી એનો જસ્ટિફિકેશન આપી રહ્યો છે કેમ ઔપચારિક છે. એમાં ઉપચારથી કેમ એનો અર્થ કરવો એનો જસ્ટિફિકેશન એકદેશી આપી રહ્યો છે કે ભાઈ રમણેચ્છાના ઉત્તરમાં ભેદનો અભાવનો નિષેધ કહ્યો છે. રમણેચ્છાના પૂર્વમાં ભેદાભાવનો નિષેધ છે. તો રમણેચ્છાના ઉત્તરમાં પછી ભેદને ગ્રહણ કરવો જ પડશે. અને ભેદને ગ્રહણ કરો તો ભેદના કારણે આવતા જે નવા ધર્મો છે, આર્ટિફિશિયલી જનરેટેડ ધર્મો, એને વળી પાછા બ્રહ્મની અંદર ચેનલાઇઝ ન કરી શકાય, કેમ કે મૂળમાં હતા નહીં, રમણેચ્છાના પૂર્વમાં. રમણેચ્છાના પશ્ચાત એ ધર્મો આવ્યા ભેદના કારણે. ભેદાદ ધર્મ નિષેધો યુક્ત. તો ભેદના કારણે જે ધર્મો આવ્યા એનો તો બ્રહ્મમાં નિષેધ જ યુક્ત છે. એવા બ્રહ્મ ધર્મો નહીં કહી શકાય એમ એકદેશીનું કહેવું છે. હજુ પણ આ એકદેશી મત છે, આ મહાપ્રભુજીનો મત નથી, આ એકદેશી મત છે. અચ્છા,
તેથી કહી રહ્યો છે સંશયસ્તુ આપાતત એવ ધર્મિણઃ ભેદ અગ્રહાદ ભેદાગ્રહાદ इति भावः उपचाराद अभेद क्रमेण गौण्या वृत्त्या इति अर्थ। उपचारનો અર્થ અહીંયા શું કર્યો? ઉપચારનો અર્થ અહીંયા હવે આપણે થોડું વ્હાઇટ બોર્ડિંગ કરી લઈએ તો ઉપચાર બધાને કારણ કે દેખાય છે ને ઉપચાર બરાબર ગૌણી સમજમાં આવ્યો? ગૌણી વૃત્તિ. તો ઉપચાર જે છે અહીંયા એ ગૌણી વૃત્તિ આપણે લઈશું એટલે કે અહીંયા કહેવા માત્ર છે, ખાલી કહેવા માત્ર ના ધર્મો છે. સમજમાં આવ્યું? એટલે કે જ્યાં જ્યાં શ્રુતિ એમ કહે છે કે જ્યાં જ્યાં શ્રુતિ એમ કહે છે કે પ્રાણમય મનોમય બ્રહ્મ છે, તો ત્યાં પ્રાણમય મનોમય જે છે એ બધા ધર્મો, અથવા તો આપણે અત્યારનો જે ટોપિક છે એ લઈએ, વધારે કન્ફ્યુઝ નહીં કરું. સર્વકર્મા અને સર્વકામ, સર્વકર્મા અને સર્વકામ, આ બંને જે છે એ ધર્મો ખરેખર કોના છે? જગતના. એનો બ્રહ્મમાં, આ આપણો બ્રહ્મન, તો એનો બ્રહ્મમાં ઉપચાર કરો, ઉપચારથી જ અર્થ લો. બસ. તો અહીંયા ગૌણી વૃત્તિથી એને સમજવું પડશે એમ કહી રહ્યો છે. આ એક દેશી છે. સમજમાં આવ્યું? તો અહીંયા કહે છે કે ઉપચારાદ અભેદ ક્રમેણ ગૌણ્યા વૃત્ત્યા ઇતિ અર્થઃ. વિપરીતમ, હવે કહે છે કે વિપરીતમ બ્રહ્મણી વાસ્તવમ સર્વકર્મત્વાદિકમ તથા ચ બ્રહ્મણઃ કાર્યમાત્રોપદાનત્વાत् ઉપાદેય ચ ઉપાદાન ધર્માણામેવ સંભવાत् સર્વકર્મત્વાદયોઃ ધર્મઃ બ્રહ્મણ્યેવ સંતુ વિરુદ્ધ ધર્માણામ શ્રુત્યા શ્રાવણાत् સંશયઃ વા સ્યાત્ ન તુ બ્રહ્મણી યુક્ત ધર્માણામ અભાવ નિશ્ચયઃ ઇતિ અર્થઃ. એટલે બ્રહ્મની અંદર, હવે આ તો એકદેશી મત છે, એમાં એમ કહ્યું કે બ્રહ્મમાં કાર્યના ધર્મોનો નિષેધ છે એમ કહ્યું ને એને. બ્રહ્મમાં કાર્યના ધર્મોનો નિષેધ છે એમ કહ્યું. એટલે કાર્યના ધર્મો જે છે ઉપચારથી સમજી લો, ખરેખર નથી એમ કહ્યું એને એકદેશી મતે. તો હવે શું કહે છે કે, એક મિનિટ, હા, હવે શું કહી રહ્યો છે કે જે પૂર્વ પક્ષ છે એ હવે શું કહી રહ્યો છે આ મતમાં? પૂર્વ પક્ષ એકદેશીને કહી રહ્યો છે, અથવા પૂર્વ પક્ષ નહીં પણ કદાચ આપણે એને સિદ્ધાંત પક્ષ માને, પણ અત્યારે પૂર્વ પક્ષ રાખો. અત્યારે તો પૂર્વ પક્ષે એકદેશીને મતને એમ કહી રહ્યો છે કે જો આવી રીતે સમજતા હો તો વિપરીત કેમ ન થાય? વિપરીતમ કિમ ન સ્યાત. વિપરીતમ કિમ ન સ્યાત એટલે કે કાર્યના ધર્મો એકદેશીના મત પ્રમાણે શું હતું?
એકદેશીનો મત આપણે અહીંયા ફરીથી લખીએ. કારણમાં ઉપચાર તરીકે લીધા હતા બ્રહ્મમાં. ના હું તમને ફરીથી કહું, એકદેશી અને પૂર્વ પક્ષ. હવે જો અને કોન્ટ્રાસ્ટ કરીએ તો ખબર પડે. એકદેશી મતે એમ કહ્યું કે કાર્યના ધર્મો કારણની અંદર રિફ્લેક્ટ થાય. ઉપચાર. કારણ ન માનવા, હા. ખાલી કહેવા માત્ર, એટલે ઔપચારિક, ઉપચાર જ માનવો, હા ઉપચાર માનો, આટલું કહ્યું ને. હા આટલું કહ્યું. પૂર્વ પક્ષ કહે છે વિપરીત કેમ ન થાય? હા વિપરીત એટલે એનું ઓપોઝિટ. હા એટલે કારણના ધર્મો એટલે- કાર્ય કેમ ના આવે એવું કે છે ને. હા, વિપરીત. એટલે પૂર્વ પક્ષી શું કહે છે હમ. કે કારણના ધર્મો કાર્યમાં. કાર્યમાં આવ્યા છે એમ કેમ નથી માનતા? હા હમ. આ સમજમાં આવ્યું? આ સમજમાં આવ્યું પણ એને પૂર્વ પક્ષ લીધું ને, સિદ્ધાંત પક્ષ સિદ્ધાંત. આ પૂર્વ પક્ષ છે, હા. આ એકદેશી છે. હમ. પૂર્વ પક્ષ એટલે શું આપણે કહે છે? આવું જ માનીએ છીએ ને કે કારણના ધર્મો કાર્યમાં આવે છે, આપણે એવું જ માનીએ છીએ ને. એ આપણે માનીએ છીએ અલગ વાત છે, આપણે હમણાં નથી ચર્ચા કરવી આપણે શું માનીએ, તો પાછું ડિરેલ થઈ જશે. અત્યારે હા, હા. આપણે પૂર્વ પક્ષ માટે જ આપણે સમજો, ખાલી આપણો જે છે ને એ પછી આપણે લઈશું એને સેપરેટલી. પણ અત્યારે આટલું સમજો કે પૂર્વ પક્ષ કહે છે વિપરીતમ કિમ ન સ્યાત. હા. તો કારણના જે ધર્મો છે, હમ. જો શું કહે છે અહીંયા કે બ્રહ્મણી વાસ્તવમ સર્વકર્મત્વાદિકમ, એટલે કે ખરેખર સર્વકર્મા અને સર્વકામ આ વાસ્તવિક કારણના ધર્મો છે. પૂર્વ પક્ષ એમ કહે છે સર્વકર્મા સર્વકામ વાસ્તવિક. અહીંયા એકદેશીએ શું કહ્યું? સર્વકર્મા એ કોના ધર્મો છે? એકદેશીના પ્રમાણે જગતના. જગત કાર્યના. આ કાર્યના ધર્મો છે. હમ. પૂર્વ પક્ષે કહ્યું નહીં નહીં વિપરીતમ સ્યાત, હમ. એટલે સર્વકર્મ સર્વકામ કારણના ધર્મ છે. બ્રહ્મણી વાસ્તવમ સર્વકર્મત્વાદિકમ. ક્લિયર? વાસ્તવમ સર્વકર્મત્વાદિકમ. હમ. આપણા મત જેવું દેખાય ને આ પૂર્વ પક્ષનું અત્યારે. હા પછી હા, હોલ્ડ યોર હોર્સિસ, આપણે પછી લઈએ પછી. તથા ચ બ્રહ્મણઃ કાર્યમાત્રોપદાનત્વાत् ઉપાદેય ચ ઉપાદાન ધર્માણામેવ સંભવાત. એટલે કહે છે કે આ ઉપાદાન છે, ઉપાદાન કારણ ઉપાદાન છે, બ્રહ્મ ઉપાદાન છે, અને ઉપાદેય શું છે? જગત. અને આ ઉપાદાન બ્રહ્મ. ખ્યાલ આવી ગયો? શું કહે છે? ઉપાદાન અને ઉપાદેય નો રિલેશનશિપ છે. એ તો એકદેશી પણ માને છે કે ઉપાદાન ઉપદેય નો રિલેશનશિપ છે, સંબંધ છે જગત અને બ્રહ્મ વચ્ચે. તેથી પૂર્વ પક્ષી કહે છે જો તમે આ સિદ્ધાંતમાં માનતા હો કે બ્રહ્મ સમવાયી કારણ છે, તેથી બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે, જો એ સિદ્ધાંતને તમે માનતા હો તો પછી બ્રહ્મ કેમ કે જગત એટલે કે ઉપાદેયનો ઉપાદાન છે. સમજમાં આવ્યું કે નહીં? કાર્ય માત્ર ઉપાદાનત્વ, કાર્ય માત્ર નો ઉપાદાન કારણ, એકમાત્ર ઉપાદાન કારણ છે બ્રહ્મ. બ્રહ્મ સિવાય તો કોઈ ઉપાદાન હોય જ ન શકે કોઈ પણ કાર્યનો, એ તો તમે પણ માનો છો. એટલે પૂર્વ પક્ષી કહે છે કે બ્રહ્મણઃ કાર્ય માત્ર ઉપાદાનત્વાत् ઉપાદેય ચ ઉપાદાન ધર્માણામેવ સંભવાત. તેથી કરીને કેમ કે ઉપાદાન કારણ છે બ્રહ્મ જગતનો, તેથી બ્રહ્મના બધા ધર્મો ઇનહેરિટન્સમાં જગતમાં આવ્યા છે એમ કેમ નથી માની લેતા? એટલે અહીંયા જે જગતના
ધર્મો છે સર્વકર્મા અને સર્વકામ એ એકચ્યુઅલી આવ્યા કોનામાંથી? કુવામાં હવાડામાં હોય તો કુવામાં આવે ને, રાઈટ. તો કુવામાં હોય તો હવાડામાં આવે. હા વોટેવર, કુવામાં હોય તો હવાડામાં આવે, સોરી. હા, તો કુવામાં હોય તો હવાડામાં, તો કુવો કોણ છે? બ્રહ્મ છે. બ્રહ્મ. સમજમાં આવ્યું? કુવો કોણ છે? બ્રહ્મ છે. બ્રહ્મમાંથી બધું ઉત્પન્ન થયું છે ને ઉપરથી ઉપાદાન પણ છે પાછું, માત્ર નિમિત્ત નથી તમે માનતા. તમે તો નિમિત્તો ઉપાદાન બંને અભિન્ન માનો છો. તો જો એમ માનતા હો તો બ્રહ્મ જે છે એ કેમ કે નિમિત્ત અને ઉપાદાન બંને છે, તો એમાંથી જો ઉપાદેય બન્યો હોય, જગત રૂપ ઉપાદેય, તો જગતમાં જેટલા પણ ધર્મો અત્યારે તમને અનુભૂત થઈ રહ્યા છે એ કુવામાં તો હશે ને, એટલે કે બ્રહ્મમાં તો હશે કે નહીં? તો બ્રહ્મના ધર્મો છે એમ કેમ નથી માની લેતા? તમે કાર્યના ધર્મો જ કેમ માનો છો? અને વિપરીતમ કિમ ન સ્યાત. આ સમજાયું? હા, સમજાયું. અહીંયા જે કહે છે એ કહે છે કે કાર્યના ધર્મો કારણની અંદર છે જ, હતા જ. એકદેશી મતમાં શું કહે છે કે કાર્યના ધર્મો કારણની અંદર માનવા માત્ર છે, હા. ખરેખર નથી. હમ. અહીંયા પૂર્વ પક્ષી વિપરીત કહે છે. પૂર્વ પક્ષી કહે છે નહીં, પણ કાર્યમાં આવ્યા ક્યાંથી એ બધા ધર્મો? આ સર્વકર્મ અને સર્વકામ આવ્યા ક્યાંથી? કાર્યમાંથી, ઉપાદાનમાંથી આવ્યા. અને ઉપાદાન કોણ છે? બ્રહ્મ છે. તો બ્રહ્મના જ માની લો ને આને. તો તથા ચ બ્રહ્મણ કાર્યમાત્ર ઉપાદાનત્વાત ઉપાદેય ચ ઉપાદાન ધર્માણામ એવ સંભવાત. ઉપાદેયની અંદર ઉપાદાનના ધર્મો જ આવશે ને. સર્વકર્મત્વાદયો ધર્મા બ્રહ્મણ્યેવ સંતુ. તેથી કરીને સર્વકામ આ બ્રહ્મણ્યેવ, આ ઉપાદાનના ધર્મો છે એમ કહે છે. એના કારણે એ અહીંયા ઉપાદેયમાં આવ્યો છે. આ પૂર્વ પક્ષે સમજાયો? હા, સમજાયો. હા, બીજા બધાને સમજમાં આવે? આ વ્હાઇટ બોર્ડ બરાબર તમને બીજા બધાને સમજમાં આવે છે? આ બધું દેખાય છે? આવે છે. હા, આવે છે. ઓકે. પેલા જેવું જયારે એ થાય ને, પેરેલલ થાય ને, પેલા સ્થાન ભેદમાં કહ્યું તો સ્થાનના ધર્મોને કારણે આ થાય છે ઉભયલિંગ. તો એ સ્થાનના ધર્મો ક્યાંથી આવ્યા? હા, બસ એવો આર્ગ્યુમેન્ટ છે, એવો લોજિક, એવો એવો જ આર્ગ્યુમેન્ટ એક્ઝેક્ટલી. તો પછી આગળ જુઓ, બ્રહ્મણ્યે વસંતુ. હા, બ્રહ્મણ્યે વસંતુ વિરુદ્ધ ધર્માણામ શ્રુત્યા શ્રાવણાત સંશયો વા સ્યાદ ન તુ બ્રહ્મણી ઉક્ત ધર્માણામ અભાવ નિશ્ચય. તેથી કરીને બ્રહ્મમાં, પૂર્વ પક્ષી કહે છે કે તેથી કરીને બ્રહ્મમાં સર્વકર્મા અને સર્વકામ એવા ધર્મોનો અભાવ નથી. જે એકદેશી કહે છે કે બધાનો અભાવ માનવો. ક્લિયર? પૂર્વ પક્ષ એકદેશીને આ કહી રહ્યો છે. આ પૂર્વ પક્ષ નહીં સમજાય તો સૂત્ર નહીં સમજાય. કારણ કે આ વિપરીતમ કિમ ન સ્યાત, આ પૂર્વ પક્ષના ઉપર જ આખો સૂત્ર છે. આ ક્લિયર થઈ ગયો? પૂર્વ પક્ષી કહે છે કારણના ધર્મો છે એ મૂળમાં કાર્યમાં આવ્યા છે. તેથી કારણના કાર્યમાં જો કશું દેખાતું હોય તમને સારું નરસું, તો એ મૂળમાં જ હતું એટલે કાર્યમાં આવ્યું. કુવામાં હતું તે હવાડામાં આવ્યું. તેથી તમને સર્વકર્મ અને સર્વકામ તમને હે ધર્મો લાગતા હોય, પણ એના કારણે તમે કાર્યકારણ ભાવનો જે સંબંધ જે છે, અથવા તો ઉપાદેયનો સંબંધ છે, એને તમે નિગ્લેક્ટ કઈ રીતે કરી શકો? કેમ કે ઉપાદેયની અંદર આવ્યું ક્યાંથી? ઉપાદાનમાંથી આવ્યું. અને જો ઉપાદેયમાં આવ્યું ને ઉપાદાનમાં નથી, એનો મતલબ કે અભાવ હતો અને અભાવમાંથી ભાવ થયો એટલે સદોત્પત્તિ થઈ, અસદમાંથી સદોત્પત્તિ થઈ, એવો દોષ આવી જશે. તો ઉપાદેયની અંદર છે, કિંતુ ઉપાદાનની અંદર નહોતું,
તો અસદમાંથી સદોત્પત્તિ થઈ એવું માનવામાં આવશે, અને એવું માનવામાં ઘણો દોષ છે. કેમ કે અસદમાંથી સદોત્પત્તિ થઈ નથી શકતી, રાઈટ. સદમાંથી જ સદોત્પત્તિ થઈ શકે. તો ઉપાદેયમાં જો કોઈક લક્ષણો કે કોઈક ધર્મો કે કોઈક પણ પ્રકારના હે તમને પણ લાગતા હતા હે ધર્મો હોય, છતાં પણ એ આવ્યા ઉપાદાનમાંથી. તેથી કરીને પૂર્વ પક્ષ કહે છે કે ભાઈ સર્વ કર્મ અને સર્વ કામ આ જે છે એ બ્રહ્મમાં નિષેધ ન ગણવો, બ્રહ્મના જ ગણવા. સમજાઈ ગયું? આ આપણું ના ભાવો વિદ્યતે એ લાગુ પડે ને ગીતાજી? હા. તો હવે આને રબ કરી દઉં. હા, કરી દો. બીજા બધાને ખબર નહીં કઈ રીતે આનો યુઝ કરે છે, કારણ કે વિડીયોમાં તો આવી જ જશે, એટલે એમાં વાંધો નહીં આવે. પણ જે લોકો નોટ્સ લેતા હોય એ લઈ લે. પછી જો નોટ્સ લો છો કોઈ કે એમ જ જો? હું તો લખું છું. જો ઓકે ઓકે ઓકે, ક્લિયર. ઓકે ઓકે. હવે સમાધાનમ વદંતઃ સૂત્રાર્થમ આહો. સમાધાન આવ્યું. હવે આ સમાધાન જે છે એ એકદેશી મત છે. વળી પાછો કેમ કે આ એકદેશીનો સમાધાન છે. આ એકદેશીનો સમાધાન છે, એટલે હજુ પણ આ એકદેશી જ ચાલી રહ્યો છે. આ સિદ્ધાંત પક્ષ નથી, મહાપ્રભુજીનો મત નથી. આ એકદેશીનો સમાધાન છે. પેલું જે વિપરીતમ કિમ ન સ્યાત એનો સમાધાન છે. એનો સમાધાન છે. એનો સમાધાન છે સૂત્ર. આ સૂત્ર શું સૂત્ર છે? અરૂપવદેવ હિ તત્પ્રધાનત્વાत्. સૂત્ર એ સમાધાન સૂત્ર છે, એટલે કે એકદેશીનો સમાધાન સૂત્ર છે. મહાપ્રભુજીનો સમાધાનનો સૂત્ર નથી, એકદેશીનો સમાધાન સૂત્ર છે. આ વિપરીતમ કિમ ન સ્યાત જે પૂર્વ પક્ષ થયો એના સમાધાનમાં એકદેશીનો મત કહે છે કે અરૂપવદેવ હિ તત્પ્રધાનત્વાत्. અરૂપવદેવ હિ તત્પ્રધાનત્વાत् એટલે કે જે અરૂપ. હવે અરૂપ શબ્દનો અર્થ સમજો, પછી અરૂપવત વગેરે જે છે શબ્દાર્થ સમજાશે. કહે છે રૂપ્યતે ઇતિ. રૂપ્યતે અરૂપ શબ્દ છે. આ અરૂપ શબ્દ છે. તો આ જે છે શબ્દ એ નય છે. નય છે, રાઈટ? એટલે નર સમાસ. હા, નય સમાસ. અને રૂપ જે છે એ અહીંયા રૂપ્યતે. ક્લિયર? તો આ નેગેશન છે. આ જે છે એ નય સમાસ છે, અને રૂપ્યતે એનો હવે અર્થ અહીંયા કરે છે. રૂપ્યતે એટલે અહીંયા અરૂપવત આનો અર્થ આપે છે. અરૂપવત. તો અરૂપવત અરૂપ શબ્દનો અર્થ કર્યો ને અરૂપ શબ્દનો અનય સમાસે અ કાઢી નાખ્યો. અત્યારે આપણે પછી જોડીશું. રૂપનો અર્થ અહીંયા રૂપ્યતે, અને રૂપ્યતેનો અર્થ અહીંયા કહે છે કે રૂપ્યતે નિરૂપ્યતે વ્યવહ્રિયતે ઇતિ રૂપમ સર્વ વ્યવહાર વિષયત્વમ. તો કહે છે રૂપ્યતે ઇતિ નિરૂપ્યતે. નિરૂપ્યતે સમજમાં આવ્યું? અને ઇતિ વ્યવહ્રિયતે. રૂપ્યતેનો અર્થ અહીંયા છે નિરૂપમ, નિરૂપણ, નિરૂપણ અથવા વ્યવહારનો વિષય થવો. વ્યવહ્રિયતે. રૂપ્યતે એટલે કે અહીંયા જેનું નિરૂપણ કરી શકાય છે,
સમજમાં આવ્યો? જેનું નિરૂપણ કરી શકાય એને બાંધી શકાય છે. પાળ બાંધીને રૂપને બાંધી શકાય છે, ડિસ્ક્રાઇબ કરી શકાય છે, પરસીવ કરી શકાય છે, જોઈ શકાય છે, અનુભૂત કરી શકાય છે, વગેરે વગેરે. નિરૂપ્યતે. સમજમાં આવ્યું? અને બીજો વ્યવહારીયતે એટલે કે એનો વ્યવહારનો વિષય છે, એ વ્યવહારમાં આવે છે. રૂપ્યતે નો અર્થ સમજો. નિરૂપ્યતે અને વ્યવહારીયતે. ક્લિયર? નિરૂપ્યતે અને વ્યવહારીયતે આવી રીતે વ્યવહાર થાય છે અને એનો નિરૂપણ પણ શક્ય છે. એનાથી યુક્ત હોય તે રૂપવાન. સમજમાં આવ્યું? આ બંનેથી યુક્ત જે હોય એને શું કહીએ? રૂપવાન અથવા રૂપયુક્ત. તો રૂપ્યતે નિરૂપ્યતે વ્યવહારીયતે ઇતિ રૂપમ. આ જે રૂપયુક્ત જે છે ઇતિ રૂપમ સર્વ વ્યવહાર વિષયત્વમ. આ વ્યવહારીયતે નો અર્થ કર્યો મેં. સર્વ વ્યવહાર વિષયત્વમ તદ્યુક્તમ એટલે કે રૂપયુક્તમ. રૂપવદ વિશ્વમ. એને અમે શું કહીએ છીએ? વિશ્વ કહીએ છીએ. એટલે રૂપ્યતે ઇઝ ઇક્વલ ટુ વિશ્વ. એટલે રૂપ અને રૂપ વાળો એવું થાય ને. નહીં, આ રૂપયુક્ત રૂપ વાળો નું ડિસ્ક્રિપ્શન થઈ રહ્યું છે. હા, હું એ જ કહું છું. હા હા. તો રૂપવાન જે એટલે સોરી જે રૂપયુક્ત છે એ અહીંયા કહેવામાં આવી રહ્યું છે વિશ્વ અથવા વિશ્વમ. સમજમાં આવ્યું? તો રૂપ્યતે. ધવલભાઈ અહીંયા આત્મને પદ વાપર્યું છે એટલે બ્રહ્મ માટે નહીં, એટલે હું એ સમજાવું છું. એટલે અહીંયા રૂપ્યતે નિરૂપ્યતે વ્યવહારીયતે આ જે છે એ રૂપયુક્ત છે. અને રૂપયુક્ત જે છે મહાપ્રભુજી કહે તદ્યુક્તમ રૂપવદ વિશ્વમ. આ રૂપયુક્ત જે છે એનાથી શું અહીંયા સમજાઈ રહ્યું છે? તો કહે છે વિશ્વમ, જગત. એટલે રૂપ્યતે શબ્દનો અર્થ અહીંયા કોને રિફર કરી રહ્યો છે? વિશ્વમ, વિશ્વને. હવે મહાપ્રભુજી કહે છે ભાઈ અનય સમાસને જોડો, અરૂપ્યતે. હવે નય સમાસને તો જોડવો પડશે ને અહીંયા. તો અરૂપ્યતે થઈ જશે અથવા અવ્યવહારીયતે થઈ જશે અથવા અનિરૂપ્યતે થઈ જશે. તો એ કહે છે જે નય સમાસ જોડ્યો છે સૂત્રમાં એ કોનો અર્થ આપવા માટે જોડ્યો છે? બ્રહ્મનો અર્થ આપવા માટે. કેમ કે બ્રહ્મ તું તદ વિલક્ષણમ. બ્રહ્મ વિશ્વથી અલગ છે. એટલા માટે સૂત્રકારે અહીંયા અરૂપવત શબ્દ વાપર્યો છે, રૂપવત શબ્દ વાપર્યો નથી. પૂર્વ પક્ષી કહે છે ને કે એકદેશી મત કહે છે. પૂર્વ એક દેશી. હા, એક દેશી. તો એકદેશી મત એમ કહે છે કે તેથી કરીને સૂત્રકારે અરૂપવત શબ્દનો ઉપયોગ કર્યો છે બ્રહ્મને માટે. વિલક્ષણ છે એટલા માટે. કેમ કે બ્રહ્મ વિશ્વમથી અલગ છે. એટલે વિશ્વના ધર્મો જે છે એ બ્રહ્મ ધર્મ નથી. એથી કરીને અહીંયા સૂત્રકારે અરૂપવત શબ્દનો ઉપયોગ કર્યો છે સૂત્રમાં. એટલે અહીંયા એકદેશી મત કહે છે કે તેથી કરીને આજે વિપરીતમ કિમ ન સ્યાત એ અહીંયા લાગુ નથી પડતો. તમારો સિદ્ધાંત અહીંયા ગ્રહણ નથી કરી શકાય એમ. કેમ કે સૂત્રકારને અહીંયા ગ્રાહ્ય નથી. ક્લિયર? કેમ કે સૂત્રકારે એમ કહ્યું કે અરૂપવદ. અને અરૂપ શબ્દનો મેં અત્યારે એમ તમને સમજાવી દીધું કે રૂપ્યતે અને એમાં નય સમાસ આગળ સફિક્સની પ્રિફિક્સની અંદર નય સમાસ જોડો તો પ્રિફિક્સ કરો તો એનો નેગેશન થઈ જશે. એટલે અનિરૂપ્યતે અને અવ્યવહારીયતે એવો અર્થ નીકળશે. અને એનો મતલબ એ થશે કે જેનું નિરૂપણ ન થઈ શકે એવું અથવા જે વ્યવહારનો વિષય નથી એવો. તો જે વ્યવહારનો વિષય નથી એ કોણ? બ્રહ્મ. જેનું નિરૂપણ ન થઈ શકે કોણ? બ્રહ્મ. અને જેનું નિરૂપણ થઈ શકે કોણ? વિશ્વમ. જેનો વ્યવહાર થઈ શકે કોણ? વિશ્વમ.
તો અહીંયા અરૂપવત શબ્દ સૂત્રમાં આપ્યો છે એટલા માટે સૂત્રકારે. એથી કરીને અહીંયા એકદેશી મતે કહ્યું કે આ વિપરીતમ કિમ ન સ્યાતનો જવાબ આ છે. કેમ કે આના કારણે સિદ્ધ થાય છે કે બ્રહ્મ તું તદ વિલક્ષણ, બ્રહ્મ જગત વિલક્ષણ છે. સમજમાં આવી ગયું? આટલું ક્લિયર થયું? લખી લીધું તો હું રબ કરી દઉં. અને પદ્માબેન ને પણ મેં થોડું બોલીને. પદ્માબેન ક્લિયર? હા, એટલે આ એક દેશી નો મત છે એવું હજુ સુધી ચાલે છે, રાઈટ ને? હા, હજુ એકદેશી જ છે. હા 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 હા, સમજાય. ઓકે. હા, તો હું ઇરેઝ કરી દઉં. તો હવે બ્રહ્મતુ તદ વિલક્ષણમ કાર્ય કારણ અંશાંશીનો વૈલક્ષણ્યસ્ય યુક્તત્વાદ. હું કઈ લખવા જતો તો ભૂલી ગયો, પણ એની હા કંઈક લખવા જતો તો હું ભૂલી ગયો. એટલે ધવલભાઈ, નિરૂપ્ય તેનો વ્યવહારિક અર્થ કેવી રીતે કર્યો? વ્યવહાર્ય કેમ કે જેનો નિરૂપણ થાય, જેને આપણે ડિસ્ક્રિપ્શનમાં બાંધી શકીએ, હા, તો ડિસ્ક્રાઇબ કર્યો કઈ રીતે? એ વ્યવહારનો વિષય હતો તે એટલે તો ડિસ્ક્રાઇબ થઈ ગયો. નહીં તો ડિસ્ક્રાઇબ કર્યું કઈ રીતે તમે? જોયું એટલે ડિસ્ક્રાઇબ કર્યું એવું. જોયું એટલે જોવામાં તો આવ્યું ને. હા, રાઈટ. વ્યવહારનો વિષય તો થયો ને. થયો. નહીં તો વ્યવહારનો વિષય જ ના થાય, નિરૂપણ કઈ રીતે થાય? કહેવાય કેવી રીતે? રાઈટ. ઓકે. હા, એટલા માટે. 71 અધિકરણમાં જોયું એ પણ 71 ના શબ્દ હા, કે બ્રહ્મ ઈક્ષણ કર્યું તેથી એ વ્યવહાર્ય બન્યું, શબ્દાયમાન બન્યું. રાઈટ. એ રીતે થયું. હા હા. એટલે અહીંયા તો જો કે એનો ઓછો એનો કોઈ રિલેશન નથી એનો. અને અહીંયા જસ્ટ લોજિકલી પણ સમજી શકાય છે કે રૂપ્યતેનો નિરૂપ્યનો અર્થ અહીંયા વ્યવહાર્ય કેમ સાથે છે. કેમ કે વ્યવહાર્ય જ હોય નહીં તો નિરૂપણ કઈ રીતે થઈ શકે? નિરૂપણ કઈ રીતે થાય? એક્ઝેક્ટ. એટલે એ સૂત્રમાં આવી રીતે કહ્યું છે કે આવી રીતે એકદેશી કહી રહ્યું છે. હા, કેમ કે વ્યાસે કહ્યું એવું કે અરૂપવદેવ હિ તત્ પ્રધાનત્વાત. એટલે હા, બરાબર. અરૂપવદ એટલે કે અહીંયા બ્રહ્મ. રાઈટ. તો હવે આખો સૂત્રનો અર્થ જુઓ તો શું થશે કે બ્રહ્મનો જ વર્ણન છે, કારણ કે તત્ પ્રધાનત્વાત, એ પ્રધાન છે. એટલે બ્રહ્મનું વર્ણન જ્યાં જ્યાં પ્રધાનતાથી બ્રહ્મનું વર્ણન કર્યું એ જ બ્રહ્મના ધર્મો છે. અન્ય બીજા બધા ધર્મો કોના સમજવા? જગતના. એવું તારવણી કરી રહ્યો છે એકદેશીમાં. સૂત્રાર્થ સમજો. હજુ પણ સૂત્રાર્થ સમજાશે નહીં સિમ્પલી. હજુ ફરીથી સમજો. અરૂપવદેવ હિ તત્ પ્રધાનત્વાત. જ્યાં બ્રહ્મનું મુખ્યતયા પ્રતિપાદન થયું હોય એવા ધર્મો બ્રહ્મના છે એમ માનવું. બીજા ધર્મો બ્રહ્મના નથી, એ કેવલ માત્ર વિશ્વમના છે એમ માનવું. ક્લિયર થઈ ગયું? એટલે જે સર્વકર્મા અને સર્વકામ છે એ જગતના છે. કેમ કે એ મુખ્ય ધર્મ નથી બ્રહ્મનો. અરૂપવદેવ હિ તત્ પ્રધાન નથી. એ પ્રધાન તો અસ્થૂલમ અનણુ છે. બરાબર. બ્રહ્મ એવો છે એવું એકદેશી કહે છે. રાઈટ. હા, અસ્થૂલન અણુ જે છે તત્ પ્રધાન છે. અને સર્વકર્મા સર્વકામ એ પ્રધાન મુખ્ય ધર્મ નથી. મુખ્ય એ તો ગૌણ છે. ગૌણ જે છે એટલે ગૌણ છે. તેથી બ્રહ્મમાં એ નથી. એ તો રમણ પછી પ્રકટ થયા છે. રમણ પછી પ્રકટ થયા છે. બ્રહ્મના શુદ્ધ ધર્મ નથી. એ તો કાર્ય માત્ર ધર્મ છે. એટલા માટે કહી રહ્યો છે એકદેશી કે અરૂપવદેવ હિ તત્ પ્રધાનત્વાત. એટલે શુદ્ધ બ્રહ્મ ને નિર્ગુણ નિરાકાર સમજે છે એવું થયું. વિલક્ષણ એટલે એનો અર્થ નો. શુદ્ધ બ્રહ્મમાં પણ છે ધર્મો. રમણ પૂર્વે. રમણ પૂર્વે. હા,
હા રમણ પશ્ચાત જે છે એમાં પણ જે રમણ પૂર્વમાં ધર્મ છે એ તો એ જ રહેશે, એમાં બીજા નહીં ચેન્જીસ થાય. અચ્છા પણ રમણ પશ્ચાત જે જગતમાં જે સર્વકર્મા જગત જે જાગતિક જે હે ધર્મો પ્રકટ થયા એ બધા પાછા બ્રહ્મના ન માનવા જોઈએ એમ ન કહ્યું. માનવા જોઈએ, રાઈટ. ક્લિયર થયું? એટલે અરૂપવદેવહી તત્પ્રધાનત્વાદ જે એક સૂત્ર છે એનો અર્થ એકદેશી આવી રીતે કર્યું. અરૂપવદ Right, એટલે right. બ્રહ્મ. હમ અરૂપવદ એટલે અહીંયા બ્રહ્મન. બ્રહ્મ. બ્રહ્મન સમજમાં આવ્યું? તો બ્રહ્મન જે બ્રહ્મ છે હમ એનું પ્રાતિપદિક બ્રહ્મણ થાય ને એટલે બ્રહ્મન બ્રહ્મન કર્યા કરું છું. હા, તો બ્રહ્મન જે બ્રહ્મ છે તો એ બ્રહ્મ એને રિફર કરવામાં આવ્યો છે અરૂપ શબ્દથી સૂત્રમાં. જો તો અરૂપવદ એવ હિ તત્પ્રધાનત્વાત એનો અર્થ આવો થશે. બધાને ક્લિયર થઈ ગયું અત્યારે? આ રૂપ્યતે, નિરૂપ્યતે, વ્યવહ્રિયતે અને નય સમાસ આગળ લગાવો પ્રિફિક્સમાં તો હવે અરૂપવદ શબ્દનો અર્થ બરાબર શું નીકળશે? બ્રહ્મ. આ એકદેશીનો મત છે, ફરીથી સમજાવું, આ મહાપ્રભુજીનો મત નથી. ક્લિયર બધાને? પ્રશ્ન કોઈ? હા, સમજાય. ઓકે. આ રબ કરી દઉં હવે? કરી દો. ઓકે. તેથી હવે આગળ મહાપ્રભુજી કહે છે, એટલે કે એકદેશી મત કહે છે. એકદેશી કહે છે કે બ્રહ્મતુ તદ વિલક્ષણમ કાર્ય કારણ અંશાંશિનો વૈલક્ષણ્યસ્ય યુક્તત્વાत्. એટલે કે કાર્ય ને કારણ, અંશ અને અંશી. કાર્ય, કારણ, અંશ, અંશી આ બંને, ફરીથી એકવાર ઉપર લખી દઉં એકદેશી, પાછું કન્ફ્યુઝન ન થાય. હા, કાર્ય કારણ અંશ અંશી ભાવ છે, આ બંને જે છે એમાં ભેદ છે. સમજમાં આવ્યો? કાર્ય અને કારણમાં વિલક્ષણતા છે, અંશ અંશીમાં વિલક્ષણતા છે. આવું કહી રહ્યો છે એકદેશી. ક્લિયર? નનુ અવૈલક્ષણ્યમપી યુક્તમ. હવે અવૈલક્ષણ્યમપી યુક્તમ એ હવે પૂર્વ પક્ષ પાછો આવી રહ્યો છે. તો શું કહી રહ્યા છે? આ એકદેશી કહી રહ્યો છે અને આ પૂર્વ પક્ષ કહી રહ્યો છે. એકદેશી કહી રહ્યો છે શું? કાર્ય કારણ ભેદ, અંશાંશી ભેદ માં ભેદ છે. પૂર્વ પક્ષી શું કહી રહ્યો છે? પૂર્વ પક્ષી શું કહી રહ્યો છે? જો નનુ અવૈલક્ષણ્યમપી યુક્તમ એટલે કે કાર્યકારણમાં તાદાત્મ્ય છે. કાર્યકારણ અને અંશાંશી
માં તાદાત્મ્ય. આત્મ્ય. અહીંયા એકદેશી ભેદ માની રહ્યો છે, અહીંયા પૂર્વ પક્ષી તાદાત્મ્ય. તાદાત્મ્ય. નનુ અવૈલક્ષણ અપી યુક્તમ, પૂર્વ પક્ષ કહે છે. એટલે તાદાત્મ્ય. કારણત્વાદ, કેમ કે પેલો કારણ છે, કારણ છે તો પછી કારણ કાર્યથી ભિન્ન કઈ રીતે હોઈ શકે? અને કારણ અને કાર્ય કારણથી સર્વથા ભિન્ન હોય તો વળી પાછી અસદોત્પત્તિ અસદમાંથી સદોત્પત્તિનો દોષ આવે પાછો, વળી પાછો. તો નનુ અવૈલક્ષણ્યમ અપી યુક્તમ, એટલે કહે છે કે ભાઈ અંશાંશિનઃ વા ભેદે કાર્ય કારણ ભાવ અંશાંશી ભાવો વા અનુપપન્ન એવ ભવેદિતિ અયુક્તતા. કારણત્વાદ બ્રહ્મણો વિશ્વમ પ્રતિ કારણત્વાદ, યત્ર બ્રહ્મણી યદ વિશ્વમ તત્ર તાદૃશ પ્રતિપાદન સ્થલે તસ્ય અધિકરણે ભૂત બ્રહ્મણઃ. એટલે આ સીધા એકદેશીનો પેલું સમાધાન છે. પણ આટલું સમજમાં આવ્યું, પૂર્વ પક્ષી શું કહે છે? નહીં, આને અવૈલક્ષણ્ય પણ માનો ને તમે. અહીંયા એકદેશી એમ કહે છે કે વિલક્ષણ છે, કાર્યકારણ અને અંશાંશી વિલક્ષણ છે. કેમ? કે સૂત્રકાર કહે છે અરૂપવદેવૈ તત્પ્રધાનત્વાદ. પૂર્વ પક્ષી કહે છે નહીં, વત શબ્દ છે, જેવું છે, અરૂપ જ છે એવું ક્યાં કહ્યું છે? એ તો જેવું શબ્દ વાપર્યું છે, અરૂપવદ. તો જેવું છે તો તાદાત્મ્ય માની શકાય ને, એમાં ન માની શકાય. જેવું છે, અરૂપવત, અરૂપ જ છે એવું કોણે કહ્યું? એવું પૂર્વ પક્ષ કે છે. એવું પૂરું. પૂર્વ પક્ષ. આ જરા વાઘ જાળાની અંદર આ શું છે, આની જાલ એવી છે ને, એવું છે. જો જરા પણ તમે ખસ્યા ને તમારું મગજ અને હા, attention, હા, તો પતી ગયું. તો પછી એની પેલી જે થોટ પ્રોસેસ છે ને, ચેઇન ઓફ થોટ્સ, હા, એ એ ગડબડ ભંગ થઈ થઈ જાય જાય. પછી. હા, એક વખત તમારું ધ્યાન હટ્યું કે દુર્ઘટના ઘટી. ઘટી. એવું છે. અહીંયા એવું છે ભાઈ ભાષ્યમાં, એક વખત ધ્યાન હટ્યું તો દુર્ઘટના ઘટી, પછી બધું જ હવામાં ઉપર. બધું ઊંધું જ થઈ જાય, બધું ઊંધું થઈ જાય. એક્સિડન્ટ. બહુ ધ્યાન આપવા જેવી વાત છે આ. એટલે તો એકદેશીએ કહ્યું કે નહીં, વિલક્ષણ માનો કાર્યકારણ અંશાંશી. પૂર્વ પક્ષે નહીં, તાદાત્મ્ય માનો. તાદાત્મ્ય. અથવા તો એને અવિલક્ષણ માનો. ચાલો તાદાત્મ્ય શબ્દ નહીં યુઝ કરો, પણ અવિલક્ષણ માનો. અને આપણે શું કરીશું? જેવું છે એવું જ રાખીશું. આપણે મહાપ્રભુજીના શબ્દો જ રાખશું, અવિલક્ષણ. અને આ છે એ આપણે વિલક્ષણ. બરાબર છે. એટલે શું મહાપ્રભુજીના શબ્દો યુઝ કરીએ તો વધારે સારું. તો કાર્યકારણ અને અંશાંશીમાં અવિલક્ષણતા છે એમ પૂર્વ પક્ષ કહે છે, અને એકદેશી કહે છે આ કાર્યકારણ અને અંશાંશીમાં વિલક્ષણતા છે. રીઝન શું? રીઝન છે અરૂપ, સોરી, અરૂપવત. રીઝન આ છે. એકદેશી કહે છે રીઝન છે અરૂપવત ડેશ 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 સૂત્રમ, સૂત્ર છે એટલા માટે. બરાબર. હવે આપણે આ પૂર્વ પક્ષ, આ એકદેશીનો જે પૂર્વ પક્ષમાં જે સમાધાન છે હવે એ જોઈએ પાછો.
ધવલભાઈ આ અરૂપ વત શબ્દ તો પૂર્વ પક્ષ લીધો ને કે ના જેવું હા. છે. હા, એ તો મેં મારા મોઢાનું કહ્યું. મહાપ્રભુજીએ જો પોતાનું કહ્યું મોઢાનું. છે. હા, હા, ઓકે. મારા તરફથી આવ્યો હતો. હા, હા, ઓકે. મહાપ્રભુજી હજુ એવું એક્સપ્લિસિટલી લખ્યું નથી, એટલે આપણે અત્યારે એને નહીં માનીએ. જસ્ટ થિંક ઓફ કે ઇટ ઇઝ નોટ ધેર. ઓકે, ઓકે. કારણ કે મહાપ્રભુજીનો શબ્દને આપણે પછી થોડુંક અંદર ઊહ ન કરવું જોઈએ. એટલે જસ્ટ અત્યારે આટલું જ સમજો. બરાબર છે? હા, હા. અત્યારે આગળ પેલા ઈચ્છારામજી છે ને એ સમજાવશે, એટલે તે વખત આપણે જોઈશું. બરાબર? હા. તો એકદેશી વિલક્ષણ, પૂર્વ પક્ષ અવિલક્ષણ. હવે આ સમજાઈ ગયું. હવે સમાધાન જોઈએ. પાછો એકદેશી આને આન્સર આપશે પાછો કે ના ના અવિલક્ષણ નહીં લેવાય. બરાબર. હા, એ જોઈએ. એનું સમાધાન. એકદેશી એમ કહે છે કે નહીં, આને વિલક્ષણ જ લેવું પડશે, અવિલક્ષણ નહીં લઈ શકાય. એનો હવે સમાધાન જોઈએ. તો સમાધાન જોઈએ તો હું ડ્રોઈંગ ક્લિયર કરી દઉં. Yeah. ઓકે, ક્લિયર. ઓકે, હવે સમાધાન જોઈએ. જુઓ એકદેશીનું. ઓકે, સમાધાન છે ફરી પાછું એકદેશી. એકદેશીના પ્રમાણે અને આ જરા થોડુંક ઓછું કરી દઈએ આપણે. ઓકે, સમાધાનમાં શું કહે છે જુઓ એકદેશી આને કે યત્ર નહીં અતઃ આહ તત્ પ્રધાનત્વાत् તસ્ય બ્રહ્મણઃ પ્રધાનત્વાत् મુખ્યત્વાत्. અરે ભાઈ, એવું નહીં થાય. એકદેશી કહે છે અવિલક્ષણતા નહીં આવે, અહીંયા વિલક્ષણતા જ રહેશે. કેમ? તો સૂત્રમાં શું કહ્યું છે જરા જુઓ અંદર. અરૂપ વત એવ શું છે જુઓ. हि तत्प्रधानत्वात्. हि तत्प्रधानत्वात्. हि તત્પ્રધાન. हि તત્પ્રધાનત્વાत्. Increase થઈ ગયું. લો, હમ. અરે સંભળાય છે? હા, થોડીક વાર જતું વચ્ચે રહ્યું. થોડું હા. ટકરાયું. હવે સંભળાય છે કે હજુ નથી હા. સંભળાય? હા, હવે સંભળાય. સંભળાય છે. પણ આ મારું આ રિસ્પોન્ડ નથી કરતું મારું વ્હાઇટ બોર્ડ. એક મિનિટ, આઈ ડોન્ટ નો, બહુ વાર થાય છે એવું. એક મિનિટ. તમારે બહાર જવું પડશે. બહાર જવું પડશે. મારે છે ને બંધ કરો. આ રિસ્પોન્ડ નથી થતું. બહાર જઈને વાત કરો. રિસ્પોન્ડ નથી થતું. એક મિનિટ. આ સ્ટક થઈ ગયું છે મારી સ્ક્રીન. એનીહાઉ લેટ્સ ડુ. જો સૂત્રમાં શું છે જુઓ. સંભળાય છે ને મારો અવાજ? હા, હા, હા. હા, સૂત્રમાં જુઓ. અરૂપવદેવ હિ તત્પ્રધાનત્વાत्. તો તત્પ્રધાનત્વાत् માં શબ્દ શું છે જુઓ. પ્રધાન. પ્રધાન શબ્દ છે ને. કેમ કે બ્રહ્મનું નિરૂપણ પ્રધાનતયા કરવામાં આવ્યું છે તેથી. એટલે અહીંયા પૂર્વ પક્ષી એટલે સોરી એકદેશી મત સમાધાન એવી રીતે આપે છે પૂર્વ પક્ષને કે તસ્ય બ્રહ્મણ પ્રધાનત્વાत् મુખ્યત્વાत् યત્ર હિ યત પ્રતિપાદ્યતે તત્ર તસ્ય મુખ્યત્વમ. શું કહે છે જુઓ. જ્યાં બ્રહ્મનું પ્રધાનતયા જેનું વર્ણન જ્યાં હોય જે શ્રુતિમાં, ત્યાં જે બ્રહ્મ ધર્મ ગણવા જોઈએ. જ્યાં પ્રધાનતયા બ્રહ્મના ધર્મોનું વર્ણન ન હોય ત્યાં બ્રહ્મ ધર્મ ન ગણીને જાગતના જ ધર્મો ગણવા જોઈએ. એના કારણે અહીંયા પ્રધાનત્વાત શબ્દ મૂક્યો છે સૂત્રમાં. તો સૂત્રકાર સ્વયં કહે છે તત્ પ્રધાનત્વાત. તો તમે કઈ રીતે ના પાડી શકો? સૂત્રકારને કઈ રીતે ના પાડી શકો? તત્ પ્રધાનત્વાત શબ્દ છે જુઓ સૂત્રમાં. અરૂપવદ એવ હિ તત્ પ્રધાનત્વાત.
તો પ્રધાનતામાં જ્યાં પ્રધાનતયા બ્રહ્મ ધર્મનો પ્રતિપાદન હોય ત્યાં જ બ્રહ્મ ધર્મ માનવું, અને જ્યાં અપ્રધાનતયા અમુખ્યતયા જો બ્રહ્મ ધર્મ નું વર્ણન કરવા ત્યાં જગતનો ધર્મ માનવો, બ્રહ્મ ધર્મ નહીં માનવો. તેથી અવિલક્ષણતા જે છે એ યુક્ત નથી, વિલક્ષણતા જ યુક્ત છે. ક્લિયર? હવે એનો એક્ઝામ્પલ દૃષ્ટાંત આપે છે. યત્ર બ્રહ્મણી યદ વિશ્વમ તત્ર તાદૃશ પ્રતિપાદન સ્થલે તસ્ય અધિકરણીભૂત બ્રહ્મણઃ. અરે નહીં, આ વધારે આગળ વધી ગયો. એક સેકન્ડ. યત્ર હિ યદ પ્રતિપાદ્યતે તસ્ય તત્ર તસ્ય મુખ્યત્વમ બ્રહ્મ પ્રતિપાદને બ્રહ્મ ધર્માણામ એવ મુખ્યત્વમ ન અન્ય ધર્માણામ. હવે જુઓ શું કહે છે. યત્ર હિ યદ પ્રતિપાદ્યતે, બ્રહ્મમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, બ્રહ્મમાં જો બ્રહ્મણી સપ્તમી છે, બ્રહ્મમાં કોનું પ્રતિપાદન છે? યત્ર બ્રહ્મણી યદ વિશ્વમ, બ્રહ્મમાં જે જગતના જેવું છે એવા ધર્મોનું પ્રતિપાદન છે. એટલે ત્યાં મુખ્ય કોણ થયું? બ્રહ્મ થયું. જો હું તમને સમજા, મને આ ચાલતું નથી ને વ્હાઈટ બોર્ડ. એક મિનિટ, સમથિંગ ખબર નહીં, એકદમ અવાજ આવે છે મારો હજુ પણ? કશું રિસ્પોન્ડ કેમ મારો નથી? અવાજ તો એકદમ ક્લિયર છે. એક સેકન્ડ. Nothing is responding. This is horrible. એક મિનિટ. એક મિનિટ. હજુ સંભળાય છે અવાજ કે નથી સંભળાતો? અવાજ તો એકદમ ચોખ્ખો સંભળાય છે. હવે નથી સંભળાતો અવાજ. એ કશું બોર્ડ ને કરે છે એટલે કશું બોલતા નથી. પેલું ભાઈ એ સ્ક્રીન લાવવાનું કઈ કરે છે. સંભળાય છે કે નહીં? હા સંભળાય છે, અવાજ સંભળાય છે. હા એક મિનિટ. મારો વિડિયો? ના, વિડિયો નથી દેખાતો. હું ફરીથી આવું છું. તમારો દેખાય છે ધવલભાઈ, પણ પેલું બોર્ડ નથી દેખાતું. હા હું ફરીથી આવું છું. ફરીથી જોઈન કરું છું. એક સેકન્ડ. હા હા હા. અમે તો હવે તમારો વિડિયો દેખાયો. હવે આવે છે અવાજ? હા તમારો વિડિયો પણ આવે. હા હવે એક સેકન્ડ.
પ્રોબ્લેમ છે વિન્ડોઝ, ઇટ્સ હોરિબલ સિસ્ટમ. પણ આઈસીપી છે, એક સેકન્ડ. એનીહાઉ અત્યારે જસ્ટ ખાલી આપણે આનું એનાથી જ આપણે ચલાવશું. ચાલો, તો એઝ લોંગ એઝ તમને સંભળાય ત્યાં સંભળાય છે ને? હા, અવાજ તો સરસ આવે છે. ઓકે, તો અહીંયા શું કહે છે જુઓ કે યત્ર હિ યત પ્રતિપાદ્યતે તસ્ય તત્ર તસ્ય મુખ્યત્વમ. અરે ભાઈ, બ્રહ્મ જે છે એ સંભળાય છે? પાછું જતું રહ્યું મને લાગે છે. અવાજ તો આવે છે. અચ્છા, અવાજ આવે છે? મને લાગે છે કે અવાજ બંધ થઈ ગયો એટલા માટે. ના, સંભળાય છે, ક્લિયર સંભળાય. ઓકે, તો કહે છે યત્ર હિ યત પ્રતિપાદ્યતે તત્ર તસ્ય મુખ્યત્વમ. જગત એ બ્રહ્મ અધિકરણ છે અને જગત બ્રહ્મ જગતનો અધિષ્ઠાન છે. એક સેકન્ડ, હા, થોડો ડિસ્ટર્બન્સ આવે છે. ફોન આવ્યો મને, અમને એવું થયું તમારો ફોન આવ્યો. નહીં, મારો ફોન નથી. બ્રહ્મ જે છે જગતનો અધિષ્ઠાન છે, અધિકરણ છે. તો અધિકરણનો જ્યાં ધર્મનું વર્ણન આવે ત્યાં મુખ્ય ગણવું, અને જે અધિકરણ ઉપર જે વિદ્યમાન છે જગત, એના જો ધર્મનું વર્ણન આવે, એટલે કે અધિષ્ઠાનના ધર્મો નહીં, અધિકરણના ધર્મો નહીં. સમજમાં આવ્યું? આ સમજમાં આવે છે લોજિક? થોડુંક સમજવું પડશે. જે અધિકરણનો ધર્મ હોય ત્યાં બ્રહ્મ ધર્મ મુખ્ય છે, ત્યાં બ્રહ્મનો ધર્મ ગણવો. પણ અધિકરણમાં જે વિદ્યમાન હોય જગત, એ અધિકરણનો નહીં હોય ને જે અધિકરણમાં વિદ્યમાન છે એનો જો ધર્મનો વર્ણન હોય તો એ બ્રહ્મ ધર્મ મુખ્ય નહીં ગણવો, કેમ કે અધિકરણનો ધર્મ નથી. એટલે જગતના ધર્મ ના માની છે, કારણ કે એની અંદર અધિષ્ઠાન, કેમ કે જગત અધિકરણ નથી, બ્રહ્મ અધિકરણ છે. બ્રહ્મ અધિકરણ. તો જ્યાં જે શ્રુતિની અંદર અધિકરણનો ધર્મ હોય ત્યાં બ્રહ્મ ધર્મ મુખ્ય ગણવું, અને જે શ્રુતિની અંદર અધિકરણનો ધર્મ ન હોય કિંતુ જે અધિકરણની ઉપર વિદ્યમાન જે વસ્તુ છે એનો જો ધર્મનો વર્ણન હોય તો ત્યાં જગતનો ધર્મ માનવો, ત્યાં બ્રહ્મ ધર્મને મૂળ નહીં માનવો. સમજમાં આવે છે? એટલે અહીંયા એકદેશી કહે છે કે પ્રધાનત્વાત્નો અર્થ આ સમજવો. પ્રધાનતયા એટલે શું ગણવું ભાઈ? પ્રધાન એટલે શું? મારે બધું જ પ્રધાન ગણવું કે આને પ્રધાન ગણવું કે આને? પ્રધાનનો અર્થ શું? પ્રધાનનો અર્થ અહીંયા એ કહે છે કે જ્યાં જ્યાં અધિકરણીભૂત બ્રહ્મનો વર્ણન હોય, જે અધિકરણનો ધર્મ હોય એને બ્રહ્મ ધર્મ માનવો, જે અધિકરણનો ધર્મ ન હોય એને બ્રહ્મ ધર્મ નહીં માનવો. ઇન શોર્ટ, ક્લિયર? સંભળાય છે કે નથી સંભળાતું? ક્લિયર? યસ, નો? પાછું જતું રહ્યું મન લાગે છે અવાજ. સંભળાય છે અવાજ?